જય ભારત વિદ્યાર્થીઓ। તો લાસ્ટ લેક્ચરમાં એટલે કે ગઈકાલે આપણે ઈજીની અંદર અથવા તો ઈડીની અંદર અહીંયા સુધી કમ્પ્લીટ કરેલું હતું। તો હવે આપણે ત્યાંથી થોડાક આગળ વધીશું। હવે છે એન્જિનિયરિંગ ગ્રાફિક્સ। તો એન્જિનિયરિંગ ગ્રાફિક્સ છે તો કઈ કઈ બ્રાન્ચમાં વપરાય છે અને તેનો એપ્લિકેશન શું છે, કયા બ્રાન્ચમાં એનો ઇમ્પોર્ટન્સ છે। તો ભાઈ એન્જિનિયરની કોઈ એવી બ્રાન્ચ નથી કે જેની અંદર આપણે ઈજીનો ઇસ્તેમાલ કરતા ના હોઈએ। સૌથી પહેલો મોસ્ટ આઈએમપી અને સૌથી વધારે પ્રમાણમાં ઉપયોગ થતી હોય તો બે બ્રાન્ચ છે આપણી, મિકેનિકલ એન્જિનિયરિંગ અને સિવિલ એન્જિનિયરિંગ। એ બંને અંદર એન્જિનિયરિંગ ગ્રાફિક્સનો બહુ બહોળા પ્રમાણમાં, બહુ જ વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે। હવે મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર કોઈ પણ પ્રકારની મશીનની ડિઝાઇનર હોય, નવું મશીન લોન્ચ કરવું હોય અથવા મશીનને બનાવવું હોય, એના સ્પેર પાર્ટ બનાવવા હોય તો બધું પ્રીસાઇઝ ડ્રોઈંગ ઉપર કામ કરવાનું હોય છે। તો એના માટે એન્જિનિયરિંગ ડ્રોઈંગ્સ મીન્સ કે ડ્રોઈંગ્સનું બહુ વધુ ઇમ્પોર્ટન્સ છે। એવી જ રીતના સિવિલ એન્જિનિયરની વાત કરીએ તો ભાઈ સિવિલ એન્જિનિયરનું કામ છે મકાન કે બિલ્ડિંગ કે કોઈ પણ સ્ટ્રક્ચરને બનાવવું। તો એનું પ્લાનિંગ તમે જોવો છો તો પ્લાન બધા શેમાં હોય છે, ડ્રોઈંગ્સમાં હોય છે। બધી જ વસ્તુ ડ્રોઈંગ્સમાં હોય છે, એને કઈ રીતના આપણે એક્ઝિક્યુટ કરવું। સ્ટ્રક્ચરલ ડિઝાઇનર પણ ડ્રોઈંગ્સની અંદર કામ કરતા હોય છે, ઇન્ટિરિયર ડિઝાઇન હોય તો પણ ડ્રોઈંગ્સની અંદર કામ કરતા હોય છે। તો બધી વસ્તુ છે ને ડ્રોઈંગ્સની અંદર જરૂરી છે, એની અંદર વધારે પડતો ઉપયોગ થાય છે। પછી વાત કરીએ કેમિકલ રિએક્ટર અથવા કેમિકલ એન્જિનિયર। તો કેમિકલ એન્જિનિયરની અંદર મોટા મોટા પ્લાન્ટ્સ હોય, જેવા કે એની અંદર ચેમ્બર્સ હોય, બોઇલર હોય, અલગ અલગ ટાઈપ્સના બોઇલર હોય, અલગ અલગ કેમિકલની ટેન્ક હોય। તો એ બધાનું આખું લેઆઉટ તૈયાર કરવું હોય તો પણ અને તેની ડિટેલિંગ્સમાં ડિઝાઇન કરવી હોય તો પણ સૌથી પહેલાં તો ડ્રોઈંગ્સ જ આપવાનું હોય છે કે ભાઈ આ ચેમ્બર છે, આ ટાઈપનું બોઇલર છે તો એનો શેપ આવો રાખવાનો છે, અહીંયા આ વાલની ડિઝાઇન કરવાની છે તો એનું ડ્રોઈંગ્સ અલગથી આવશે, કેટલું કર્વેચર રાખવાની છે, કેવો કર્વ મારવાનો છે, કેવો રેડિયસ કરવાની છે, એ બધું આવશે ડ્રોઈંગ્સની અંદરથી જ આપણે ઉપયોગ કરી શકશું। એ વાત કરીએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર। તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરમાં શું છે કે સર્કિટનું ને બધા ઇલેક્ટ્રિકલ વાયરનું આપણે શું કરવાનું હોય કે ઇલેક્ટ્રિશિયનને આપણે એ પ્રમાણે ડ્રોઈંગ આપવાનું હોય, તો પણ ડ્રોઈંગની જરૂર તો પડે છે। વાત કરીએ કોમ્પ્યુટર એન્જિનિયર તો એનું તો મારે કંઈ કહેવાનું નથી, કારણ કે તમે લોકો ગ્રાફિક્સની અંદર બહુ બધું યુઝ કરો છો। એક ગ્રાફિક્સ કરીને અલગ ફિલ્ડ જ આપણી એક તૈયાર થઈ ગઈ છે। તો આ છે એનું બધી જગ્યાએ ઉપયોગમાં। અને આપણે જે અસાઇનમેન્ટની અંદર પાછળ ક્વેશ્ચન આપવાના છે, મીન્સ કે ધારો કે આજનો લેક્ચર પતી ગયો તો અટેન્ડન્સ માટે તમારે આજના લેક્ચરના હું કોઈ પણ ત્રણ ક્વેશ્ચન ત્યાં મૂકીશ, તે તમારે સબમિટ કરવાના છે। તો એ સબમિટ કરવામાં એવું નથી કે ફૂલ બહુ બધું પેજનું લખી દઈએ, તમે જે પણ આજના લેક્ચરમાં સમજેલા હો તમારી લેંગ્વેજની અંદર તો એ તમારે 2 થી 3 લાઇનની અંદર એનો જવાબ આપવાનો રહેશે। એવું નથી કે શોર્ટમાં એટલે કે આખો લોંગ બહુ મોટો જવાબ આપવાનો, કોપી પેસ્ટ કરવાનો, એવું કંઈ નહીં। તમે જે પણ કંઈ સમજેલા હશો એ લેક્ચરનું એ તમે તમારે એની અંદર 2 થી 3 લીટીની અંદર અથવા તો 1-2 લીટીની અંદર લાઇન્સની અંદર જવાબ આપવાનો રહેશે। હવે રોલ ઓફ ધી ગ્રાફિક્સ। તો આપણે પહેલેથી સ્ટાર્ટ કર્યું કે ગ્રાફિક્સના કયા કયા રોલ છે તે। તો સૌથી પહેલું હતું વિઝ્યુલાઇઝેશન। મેં તમને કીધું એમાં શું હતું, યાદ કરો તો વિઝ્યુલાઇઝેશનમાં કે આપણે વસ્તુને વિઝ્યુલાઇઝ કરાવી તે કોમ્યુનિકેશન, ડ્રોઈંગની મદદથી કોમ્યુનિકેશન સ્કિલ થશે, કોમ્યુનિકેશન, અને પછી આવશે ડોક્યુમેન્ટેશન। હવે છે ગ્રાફિક્સ। તો આ એક ટાવર છે જે 72 મીટર હાઈનો મિનારો છે, 73 મીટર હાઈ છે અને 14 મીટર જેટલું એનું ડાયામીટર છે, અને ટોપ ઉપર ડાયામીટર ઘટતો જાય છે। તમે જોઈ શકો છો તે જ રીતના કે અહીંયા ડાયામીટર વધારે છે, અહીંયા ડાયામીટર ઓછું। તો આ મિનારો બન્યો તે પહેલાં શું કરવાનું હશે, મિનારો બન્યો ડાયરેક્ટ તો બનાવવાની શરૂઆત કરી નહીં દીધી હોય તો એની પહેલાં આખું આનું એક ગ્રાફિક્સ તૈયાર થયું હશે કે ધારો કે બેઝ ડાયમેન્શન એનું આવું છે, એની બાજુ આવી ડિઝાઇન છે, ટોપનો વ્યૂ આવું દેખાય છે, એલિવેશન આવું દેખાય છે, પ્લાન આવો છે, અને એ બધું આખું કન્સિડર કરેલું હોય। આ છે એઝ અ સિવિલ એન્જિનિયર તરીકે ગ્રાફિક્સની ડિઝાઇન।
મિકેનિકલ અથવા તો મિકેનિકલ એન્જિનિયર. તો મિકેનિકલમાં શું છે, ધારો કે કોઈને આ શિપ માટેનું એન્જિન કે એવું કંઈ બનાવવું છે ઓટોમોબાઈલની અંદર, તો એ ડાયરેક્ટ બનાવવા જ મળશે ના, એવું નહીં કરે. પહેલાં જોશે શિપ છે તો એનો શેપ કેવો છે, એનો યુઝ કેવો છે, એનું ડાયમેન્શન શું છે, એ પ્રમાણે આખું શિપનું આ એક ગ્રાફિક્સ છે. ઓરિજિનલ શિપ નથી, આ ગ્રાફિક છે, અને આ ગ્રાફિક્સ પ્રમાણે પછી ઓરિજિનલ શિપનું એક્ઝિક્યુટ કરતા હોય છે. સેમ આ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની અંદર ધારો કે કોઈ નવી કાર ડિઝાઇન કરવી છે તો ડાયરેક્ટ કાર તો બનાવવા નહીં માંડે, એની પહેલાં એનું બેઝિક સ્ટ્રક્ચર તૈયાર કરશે, એનો લુક તૈયાર કરશે, અને એ બધું શેની અંદર આવશે, ગ્રાફિક્સની અંદર. ગ્રાફિક્સ છે તો આપણી લાઈફ કલરફુલ છે, અને આપણે પ્રી ડિઝાઇન જોઈ શકીએ છીએ કે જે વસ્તુ બની નથી એની પહેલાં આપણને બેઝિક આઈડિયા આપે છે ગ્રાફિક્સ. સિવિલ કન્સ્ટ્રક્શનની અંદર ગ્રાફિક્સ, તો બધી જગ્યાએ ગ્રાફિક્સનો જરૂર ઉપયોગી પડે છે. હવે ડ્રોઈંગ્સ આપણે વચ્ચે જોયેલું તો ડ્રોઈંગના બે પ્રકાર હતો, એક તો એન્જિનિયરિંગ ડ્રોઈંગ અને બીજું આર્ટિસ્ટ દોરે તે ડ્રોઈંગ. ધ વે ઓફ કન્વેઇંગ ધ આઈડિયા થ્રુ ધ સિસ્ટમેટિક લાઇન ઓન ધી પેપર, the art of representation of an object by systematic line of the paper. ધારો કે હવે હું તમને લાસ્ટમાં ક્વેશ્ચન પૂછું છું વોટ ઇઝ ડ્રોઈંગ, તો તમે એની અંદર લખી શકો કે એક એવા પ્રકારનો આર્ટ છે કે જે સિસ્ટમેટિક અને ટેકનિકલી વસ્તુ છે એનું આપણને શું બતાવે છે કે પ્રી ડિઝાઇન પહેલાંનું સ્ટ્રક્ચર બતાવે છે, તો પ્રી બિલ્ડ પહેલાંનું સ્ટ્રક્ચર બતાવે છે. એવું જરૂરી નથી કે તમે આ બેઠી ડેફિનેશન કોપી કરી પેસ્ટ કરીને લખી નાખો. તમને જે કંઈ પણ વસ્તુ સમજાય છે તે જ લખવાનું છે. ડ્રોઈંગ એટલે શું કે એક એવી કળા છે આપણી કે શું રિપ્રેઝેન્ટ કરે છે, તો એ રિપ્રેઝેન્ટ કરે છે કોઈ વસ્તુને, અને કેવી રીતના કરે છે તો સિસ્ટમેટિક કરે છે. આર્ટિસ્ટની જેમ નહીં કે ભાઈ સિંહ દોરી દીધો, વાઘ દોરી દીધો, નદી દોરી દીધું, એવું નહીં. કોઈ પણ એક પર્ટિક્યુલર ઓબ્જેક્ટ છે એનું શું કરે છે, ડ્રોઈંગ કરે છે. હવે ડ્રોઈંગના બે પ્રકાર છે, એક તો આપણું એન્જિનિયરિંગ ડ્રોઈંગ અને બીજું છે આર્ટિસ્ટનું ડ્રોઈંગ. હવે બંનેમાં ફરક શું છે તો આ જોઈએ. આર્ટિસ્ટ છે ને આર્ટિસ્ટ, તો એ આ રીતના આપણું ડ્રોઈંગ બનાવશે, આની અંદર ફિલિંગ હશે. એક ટૂંકમાં જોઈએ તો આર્ટિસ્ટની આ બધું એની ફિલિંગ વાળું છે, અને એન્જિનિયરિંગ ડ્રોઈંગ હશે ને તો તે કયો આ રીતના કે બધી વસ્તુનો પ્લાન અને ઓવરવ્યૂ આપતું હશે. તો જોઈએ હાઉ ટુ ડિફરન્ટ ફ્રોમ ધ આર્ટિસ્ટ ડ્રોઈંગ. Engineering drawing is the completely different from the artist drawing, which are used to express aesthetic, philosophical and abstract idea. આર્ટિસ્ટની અંદર શું હોય, એ એક પ્રકારનું ફિલોસોફી ને એવું હોય, જ્યારે એન્જિનિયરિંગની અંદર એવું કોઈ લેવા દેવા નથી. એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં આપણને આપણે જે ઓબ્જેક્ટ છે, આપણું જે મશીન છે, આપણી જે બિલ્ડિંગ છે, એ બધાનું શું ઓવરવ્યૂ મળી રહેતું હોવું જોઈએ. એન્જિનિયરિંગ ડ્રોઈંગ હેઝ અ સ્પેસિફિક કેલ્ક્યુલેશન બેઝ. The art of represent of the object by the artist by his imagination or by keeping the object before him. એટલે જે વસ્તુ એની સામે છે એ દોરે આર્ટિસ્ટ, અથવા તો એનું અંદરથી ઇમેજિનેશન કાઢે, પણ કેવું હોય, કોઈ ઓબ્જેક્ટને લગતું ન હોય, એની અંદર કંઈક ફિલિંગ હોય અથવા તો ફિલોસોફી ને એવું બધું હોય છે. એક્ઝામ્પલ તરીકે પેઇન્ટિંગ, સિનેમા પોસ્ટર, એડવર્ટાઇઝમેન્ટ બોર્ડ, એ બધું આવશે આર્ટિસ્ટ ડ્રોઈંગની અંદર. ડ્રોઈંગ. હવે એન્જિનિયરિંગ ડ્રોઈંગ. તો એન્જિનિયરિંગ ડ્રોઈંગ્સ બે પ્રકારનું થઈ શકે. એક તો મેન્યુઅલ ડ્રોઈંગ, આપણે હાથની મદદથી દોરી શકીએ, પેન, પેન્સિલ, ફૂટપટ્ટી, સ્કેલ, ડ્રાફ્ટર, ઇરેઝર, કર્વ્સ, સેટ સ્ક્વેર, એ બધા ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરીને. અને બીજું છે કેડ ડ્રોઈંગ. કેડ મીન્સ કે આપણે જે ઓટોકેડની અંદર દોરતા હોય અથવા તો બીજા કોઈ પણ સોફ્ટવેર યુઝ કરતા હોય ડ્રોઈંગ કરવા માટે. પેઇન્ટ છે તે પણ એક કોમ્પ્યુટર સોફ્ટવેર છે. તો એન્જિનિયરિંગ ડ્રોઈંગ્સના બે પ્રકાર પડશે, મેન્યુઅલ અને કેડ. આ છે એન્જિનિયરિંગ ડ્રોઈંગનું બેઝિક આઈડિયા. તો એન્જિનિયરિંગ ડ્રોઈંગ્સ આમાં જો કઈ રીતના છે, તો એક આખી પેપર હશે આપણે કે જેની ઉપર ડ્રોઈંગ ડ્રો કરવાનું હશે, મેન્યુઅલી કરતા હશું તો. હવે એ ડ્રોઈંગ ડ્રો થઈ જાય, ડ્રોઈંગના અલગ અલગ ભાગ બતાવેલા છે, અલગ અલગ ડાયમેન્શન એના મૂકેલા છે. અહીંયા છે તે આપણું એક ટાઇટલ બોક્સ છે. ટાઇટલ બોક્સ શું બતાવે કે ડ્રોઈંગનું નામ બતાવે, કઈ સ્કેલમાં દોરેલું છે તે બતાવે, કયો ક્લાયન્ટ છે આપણો તે બતાવે.
એની અંદર કોને ડ્રો કર્યું છે, કઈ પદ્ધતિથી ડ્રો કર્યું છે, જે આપણે ટાઇટલ બોક્સ અને એનું ડાયમેન્શન ને એ પણ બધું ફિક્સ હોય છે, જે આપણે જોઈશું હમણાં આગળ જ આવશે ભણવાની અંદર. ને આમાં શું હોય, એન્જિનિયરિંગ ડ્રોઈંગના એક્ઝામ્પલ તો કે બિલ્ડિંગ, રોડ, કોઈ મશીન વગેરે વગેરે. આ વાત થઈ આપણી એન્જિનિયરિંગ ડ્રોઈંગ્સ. આ હતું આર્ટિસ્ટ ડ્રોઈંગ. બંનેમાં શું ફરક છે હવે તમે સારી રીતના સમજી શક્યા હશો. હવે ડ્રોઈંગ્સ બનાવવું છે, આપણે કોઈ પણ ડ્રોઈંગ્સ બનાવશે તો આપણને ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડશે. એને કહીશું આપણે ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ. ઇન્સ્ટ્રુમેન્ટની અંદર એટલે કોઈ પણ વસ્તુ ડ્રો કરવા માટે આપણને જે કંઈ પણ વસ્તુની જરૂર પડે એને આપણે ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર કન્સિડર કરી શકીએ. તો 1 by 1 આપણે ઇમેજિન કરીએ કે કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડશે. તો સૌથી પહેલાં તો તમે કહેશો પેન્સિલ. તો સરસ, પેન્સિલ આવશે. પેન્સિલના પણ ઘણા બધા પ્રકાર આવશે, 2B, HB ને 3B, 6B ને એવું બધું આવતું ને તે. પછી પેન્સિલથી પહેલાં પેન્સિલ તો લઈ લીધી, તો પણ ડ્રો શેમાં કરશો? તો ડ્રોઈંગ બુક અથવા તો પેપરની અંદર પેપરની જરૂર પડશે. પેપર તો આપણે ખોળામાં રાખીને ડ્રો નહીં કરીએ, તો એના માટે આપણે તો ડ્રોઈંગ બોર્ડ જોઈશે નીચે રાખવા માટે, તો આવશે ડ્રોઈંગ બોર્ડ. પછી સ્કેલની જરૂર પડશે, ફૂટપટ્ટી. પછી એક એક્સ્ટ્રા જોઈએ તો ડ્રાફ્ટર. ડ્રાફ્ટર શું કરે? તે સ્કેલનું કામ જ કરે પણ થોડુંક મોટા પ્રમાણમાં હોય. પછી કઈક જગ્યાએ આપણે વળાંક મારવા છે તો કર્વ્સની જરૂર પડશે. આ બેઝિક વસ્તુ છે આપણા એન્જિનિયરિંગ ડ્રોઈંગ. હા, આપણું ડ્રોઈંગ બોર્ડ ઉપર આપણું પેપર છે અને હવાને લીધે ઉડી ના જાય અથવા તો એમાં બહુ હલનચલન ના થાય, તો એના માટે આપણે ક્લિપ વાપરશું એને ફિટ કરવા માટે. તો અલગ અલગ વસ્તુની આપણને એન્જિનિયરિંગ ડ્રોઈંગ્સની અંદર જરૂર પડે છે ડ્રો કરવા માટે. તો એ બધા વસ્તુને આપણે શું કહીશું? ઇન્સ્ટ્રુમેન્ટ. કેવા ઇન્સ્ટ્રુમેન્ટ? ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ. તો ચાલો એનું આપણે થોડુંક લિસ્ટ જોઈ લઈએ. સૌથી પહેલું ડ્રોઈંગ બોર્ડ, કે જેની ઉપર આપણે ડ્રોઈંગ, એક પ્રકારનું ટેબલ, ગુજરાતી ભાષામાં કહીએ તો આવશે ટેબલ. પછી આવશે ડ્રોઈંગ શીટ, કે જેની અંદર આપણે ડ્રો કરવાનું થશે. પછી સીટ હોલ્ડર. સીટ હોલ્ડર એટલે કે ક્લિપ, કે જે ડ્રોઈંગ બોર્ડ ઉપર ડ્રોઈંગ શીટને શું કરે છે? જકડી રાખે છે. સેટ સ્ક્વેર. સેટ સ્ક્વેર એટલે શું? કંઈ નહીં, આપણે આ ટાઈપના પેલા પરિકરની કંપાસ લેતા એની અંદર આવતા ને કોણ માપક ને પછી ત્રિકોણ ને ઈ, તો એને કહેવાશે સેટ સ્ક્વેર. 45 ડિગ્રી, 30 ડિગ્રી અને 60 ડિગ્રી. પછી લાર્જ સાઇઝ કંપાસ અને સ્મોલ સાઇઝ કંપાસ. કંપાસ એટલે પેલું નહીં કે જેની અંદર પેન્સિલ ને એવું બધું રાખીએ તો. કંપાસનો મિનિંગ થશે આના અંદર આપણે પેલું મેગ્નેટિક કંપાસ, કે જે આપણને નોર્થ ડાયરેક્શન બતાવે. કોણ એને ગુજરાતીમાં તો શું કહેવાય છે? પેલું હોકાયંત્ર. યસ, હોકાયંત્રની જરૂર પડશે. એ ક્યારે પડશે? જ્યારે કોઈ પણ આપણે મોટું સિટી લેવલનું પ્લાનિંગ કરતા હશું તો આપણે ડાયરેક્શનની જરૂર પડશે, કે આપણું નોર્થ ડાયરેક્શન આ સાઈડ છે તો એ રીતના પ્લાનિંગ કરવું પડશે, તો એની અંદર કંપાસની જરૂર પડશે. પછી છે ડિવાઈડર. તો ડિવાઈડરની જરૂર પડશે. સ્કેલ, ફૂટપટ્ટી, પ્રોટેક્ટર, કોણ માપક, ફ્રેન્ચ કર્વ. તો એ અલગ આ રીતના આખા એના કર્વ વાળી એક વસ્તુ આવશે, એને કહેવાશે ફ્રેન્ચ કર્વ. આપણે આ બધી વસ્તુનું ફિગર જોશું અંદર. પછી છે ડ્રોઈંગ પેન્સિલ, સેન્ડ પેપર, ઇરેઝર, ડ્રોઈંગ પિન અને ક્લિપ્સ, શેલો ટેપ, ડસ્ટર, ગ્રાફ્ટિંગ મશીન અથવા તો ડ્રાફ્ટર, સ્કેચ બુક, રોલર સ્કેલ, પેન્સિલ શાર્પનર અને સીટ ફોલ્ડર. આટલી વસ્તુની આપણને જરૂર પડશે. તો તમને એક્ઝામમાં અથવા તો ગમે ત્યાં પૂછાય કે એમ કે ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટના નામ જણાવો, તો આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ તમને યાદ રહેવા જોઈએ. કેટલા છે ફરીથી આપણે યાદ કરીએ તો સૌથી પહેલાં આવશે ડ્રોઈંગ પેપર, ડ્રોઈંગ શીટ આવી તો સીટ હોલ્ડર. પછી આવશે સેટ સ્ક્વેર, કંપાસ,
ડિવાઈડર, નોર્મલ સ્કેલ, કોણ માપક એટલે પ્રોટેક્ટર, ફેન્ચ કર્વ, ડ્રોઈંગ પેન્સિલ, સેન્ડ પેપર, સેલો ટેપ, ડસ્ટર, સ્કેચબુક, રોલર સ્કેલ, પેન્સિલ શાર્પનર, સીટ હોલ્ડર, ઇરેઝર, આ બધી વસ્તુ આપણે જોવાની હોય છે. આટલી બધી વસ્તુની જરૂર પડતી હોય છે. હવે આપણે વાત કરીએ બધી વસ્તુમાં પર્ટિક્યુલર જેટલાનો આપણને યુઝ છે તે બધી વસ્તુ આપણે જોઈએ કે કઈ રીતના કામ હોય. અને આગળ મેં તમને વાત કરેલી હતી સ્ટાન્ડર્ડ. તો બધી વસ્તુનું શું હશે, એક સ્ટાન્ડર્ડ હશે. સ્ટાન્ડર્ડ માપ પ્રમાણે બધી વસ્તુનું ડ્રોઈંગ અથવા બધાના મેજરમેન્ટ ફિક્સ હશે. હવે છે ડ્રોઈંગ બોર્ડ. સૌથી પહેલી વાત તો ડ્રોઈંગ બોર્ડ છે ને મોસ્ટલી એક ટેબલ હોય અથવા તો લાકડાનું બનાવેલું એક પાટિયું હોય. ડ્રોઈંગ બોર્ડ મસ્ટ બી પ્લેસ્ડ ઓન ધ ટેબલ વિથ વર્કિંગ એજ ઓલવેઝ ટુ બી ધ લેફ્ટ સાઈડ. હવે ડ્રોઈંગ બોર્ડને સાઇઝ હોય, જેવી રીતના પેપરની સાઇઝ આવે ને A1, A2, A4, A5, A3, એવી રીતના ડ્રોઈંગ બોર્ડની અલગ અલગ સાઇઝ છે. કેટલી B0 થી લઈને B3 અને એનાથી પણ વધુ આવતી હશે. B0 આ ડાયમેન્શન તમારે યાદ રાખવાના છે. B0 તો mm ની અંદર ડાયમેન્શન છે 1000 mm બાય 1500 mm. B1 તો 700 બાય 1000, B2 500 બાય 700 અને B3 350 બાય 500. આ ડ્રોઈંગ બોર્ડની સાઇઝ છે જે તે તમારે યાદ રાખવાની રહેશે. એટલા માટે તમારે નોટ્સ કરવી હોય તો નોટ્સ કરી લો. બધી સાઇઝો લાસ્ટમાં તમારે મિક્સ થશે, કારણ કે પેપરની પણ સાઇઝ યાદ રાખવાની થશે, ડ્રોઈંગ બોર્ડની સાઇઝ પણ યાદ રાખવાની થશે, ડ્રોઈંગ શીટની સાઇઝ પણ યાદ રાખવાની થશે, ટાઇટલ બોક્સની સાઇઝ પણ યાદ રાખવાની થશે, પ્રોજેક્શનની સાઇઝ પણ યાદ રાખવાની થશે, એરોની અને જે ડાયમેન્શન આપણે લખીએ છીએ એની પણ સાઇઝ તમારે યાદ રાખવાની થશે. તો આ વાત થઈ ગઈ ડ્રોઈંગ બોર્ડ. અને તમને પૂછાય કે ડ્રોઈંગ બોર્ડ હંમેશા કેવી રીતના પ્લેસ કરવાનું હોય, તો એની વર્કિંગ એજ હોય ને એ હંમેશા લેફ્ટ સાઈડ આવવી જોઈએ, એવી રીતના એને પ્લેસ કરવાનું હોય છે. B0 થી લઈને B1, B2, B3 જેટલી સાઇઝના આપણી પાસે ડ્રોઈંગ બોર્ડ સ્ટાન્ડર્ડ અવેલેબલ છે. B0 1000 બાય 1500, પછી 700 બાય 1000, 500 બાય 700 અને 350 બાય 500. આટલી સાઇઝના આપણી પાસે ડ્રોઈંગ બોર્ડ અવેલેબલ છે. તો ફરીથી એકવાર ડ્રોઈંગ બોર્ડની સાઇઝ તમે રિવાઇઝ કરી લો, પછી આપણે આગળ વધીએ. ક્લિયર છે અહીંયા સુધી? તો આપણે થોડાક આગળ જઈએ. આ વસ્તુ છે આપણી ડ્રાફ્ટર. તો ડ્રાફ્ટર એટલે શું છે? એક પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે જે એનો આ હૂક છે ને ત્યાં અહીંયા આપણે એને ક્લેમ્પ છે. ક્લેમ્પ એટલે આ ડ્રોઈંગ બોર્ડ ઉપર ફિટ થઈ જાય, એટલે અહીંયા વસ્તુ થઈ જશે આપણી ફિટ. ડ્રાફ્ટર અહીંયા પ્લેસ થઈ જશે ડ્રોઈંગ બોર્ડ પર. આ છે ક્લેમ્પિંગ સ્ક્રૂ. એની મદદથી આપણે શું કરશું કે ડ્રાફ્ટરને ઢીલું અથવા ટાઈટ કરશું ડ્રોઈંગ શીટ સાથે. આ એનું કહેવાશે પાઇવોટ પ્લેટ. પાઇવોટ પ્લેટ એટલે શું? આપણે જેવી રીતના કોણીનો ભાગ છે આપણા હાથમાં, એવી રીતના ડ્રાફ્ટરનો પાઇવોટ પ્લેટ કે જે ડ્રાફ્ટરને મૂવમેન્ટ કરાવશે. આ છે ડબલ પેરેલલ બાર, કે આ બે લાઈનો એકબીજાને પેરેલલ હશે. આ એકબીજાને નહીં, પણ આ બંને લાઈનો પેરેલલ છે. અહીંયા બે સ્કેલ આપેલી હશે જેની મદદથી આપણે લાઈન ડ્રો કરી શકશું. આને કહેવાશે નોબ. અને આ છે આપણું પ્રોટેક્ટર હેડ, મીન્સ કે અહીંથી આપણે કોઈ પણ એંગલ મેજર કરી શકશું. અહીંયા 360 સુધીના ડિવિઝન આપેલા છે. સામાન્ય રીતે જોઈએ તો ડ્રાફ્ટરની કિંમત 200 રૂપિયાથી લઈને જેવું ડ્રાફ્ટર એ રીતના એની પ્રાઇસ હોય છે. તમારે પ્રેક્ટિકલની અંદર જ્યારે ડ્રોઈંગ કરવાનું આવશે તો તમારે ત્યારે જરૂર પડશે.
આવી રીતના ડ્રાફ્ટરને પ્લેસ કરવાનું હોય છે, મિની ડ્રાફ્ટરને. આપણું ડ્રોઈંગ બોર્ડ છે, નીચે સ્ટેન્ડ છે, એની ઉપર અહીંયા ડ્રાફ્ટર ફિટ કરેલું છે, અહીંયા ફિટિંગ થઈ જશે. આ એનો પાઇવોટ છે, આ 2 સ્કેલ છે, આ પ્રોટેક્ટર છે, આ 2 પેલી પેરેલલ લાઇન છે. આ થઈ ગયું આપણું ડ્રાફ્ટર. હવે આવી ડ્રોઈંગ શીટ. તો ડ્રોઈંગ શીટ છે ને એનું આ ડાયમેન્શન છે ને આ બધા ડાયમેન્શન્સ એની અંદર છે એમએમની અંદર. હવે ડ્રોઈંગ શીટની અંદર હંમેશા આપણે છે ને રાઈટ સાઈડ ઉપર ઓછું માર્જિન હોય છે અને લેફ્ટ સાઈડ ઉપર માર્જિન વધારે છે. તો એવું શું કામ એને? તો જ્યારે આપણે શીટ ડ્રો કરતા હોઈએ અને પછી એને ફાઇલ કરવાની હોય તો આપણે અહીંયા જઈને આ સાઈડથી એને ફાઇલ કરતા હોઈએ છીએ. પંચિંગ આ સાઈડ જ કરવાનું હોય છે અને એટલા માટે આ સાઈડ આપણે થોડુંક વધારે માર્જિન છોડીએ છીએ. તો સૌથી પહેલાં તો ડ્રોઈંગ શીટની તમારી જે પણ સાઈઝ હશે એની આપણે આ બાજુથી 2 સેન્ટીમીટર, લેફ્ટ સાઈડથી 3 સેન્ટીમીટર લઈને આવી રીતના પહેલાં તો બોર્ડર મારવાની થશે. એ બોર્ડર મરાઈ જાય પછીનું બીજું કામ આવશે ટાઇટલ બોક્સ. તો ટાઇટલ બોક્સનું પણ ફિક્સ જ છે. ત્યાં આપણે 2 સેન્ટીમીટરની ઇનસાઇડ એજ છે ત્યાંથી લઈને 15 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર 15 સેન્ટીમીટર બાય 5 સેન્ટીમીટરનું આપણે ટાઇટલ બોક્સ બનાવવાનું હોય. હવે જ્યારે તમે સીટ પરચેસ કરવા જાઓ ત્યારે તમને બ્લેન્ક સીટ પણ મળે અથવા તો રેડીમેડ ટાઇટલ બોક્સવાળી સીટ પણ મળે છે ને જેની અંદર આ સ્ટાન્ડર્ડ ડાયમેન્શન છે 15 સેન્ટીમીટર બાય 5 સેન્ટીમીટરનું અને એ પણ લેફ્ટ રાઈટ સાઈડ પર બોટમ કોર્નરમાં. એવું નહીં તમે અહીંયા બનાવો, આ કોર્નર પર બનાવો. ટાઇટલ બોક્સની હંમેશા પોઝિશન ફિક્સ જ હોય છે, રાઈટ સાઈડ ઉપર બોટમ કોર્નર. ક્લિયર છે અહીંયા સુધી? હવે ડ્રોઈંગ સીટની વાત કરીએ તો સીટ કેટલી સાઇઝની આવે એ પણ આપણે જોવું પડશે. તો આ છે સીટની સાઇઝ. સૌથી મોટી સીટ આવે આપણી A0 થી સ્ટાર્ટ લઈને A4 સુધી. A0 ફૂલ સાઇઝ, એની ડાયમેન્શન છે 841 mm બાય 1189 mm. ફૂલ સાઇઝ અહીંયા છે A0 841 mm બાય 1189. હવે A0 માંથી આપણે A1 માં જવું હોય તો એનું હાફ એને ફોલ્ડ કરી દેવાની. તો જે આપણને ડાયમેન્શન મળશે તે કેટલું મળશે? 841 અને 1189 નું હાફ એટલે 594. હવે એ જ A1 માંથી A2 માં જવું હશે તો અગેન એને ફોલ્ડ કરી દેશું. A2 માંથી A3 માં જવું હશે તો અગેન એને ફોલ્ડ કરતા જશું અને A3 માંથી A4 માં જવું હશે તો ફરીથી એને ફોલ્ડ કરશું. આ રીતના અહીંયા જે બતાવેલું છે તે આ ફૂલ એને અહીંયાથી આ રીતના બાળી અને અહીંયાથી આમ ફોલ્ડ કરી પાછું આમ ફોલ્ડ કરું, ફોલ્ડ અને ફોલ્ડ એટલે આપણને A0 થી લઈને A5 સુધીનું આપણને શું મળે છે? ડાયમેન્શન સાઇઝ. અને આ બધા ડાયમેન્શન સાઇઝ તમારે યાદ રાખવાનું છે. તો ચાલો ફટાફટ એને નોટ કરી લો. તમને 1 મિનિટ સુધી આપવામાં આવે છે. A0, A1, A2, A3, A4 અને A5 આ બધી સ્ટાન્ડર્ડ સાઇઝ છે. અને આ એટલી બધી સ્ટાન્ડર્ડ સાઇઝ છે કે આના ક્વેશ્ચન તમે તો પર્ટિક્યુલર જીપીએસસીની કે યુપીએસસીની એક્ઝામ આપવા માટે પ્રિપરેશન કરતા હોય તો તેની અંદર પણ આ સબ્જેક્ટના સવાલ પૂછાય છે કે A0ની સ્ટાન્ડર્ડ સાઇઝ શું છે. તો તમને આવડવું જોઈએ 814 બાય 1189. હવે વાત કરીએ ટાઇટલ બોક્સની. તો ટાઇટલ બોક્સની ટોટલ સાઇઝ શું હતી? 15 સેન્ટીમીટર બાય 5 સેન્ટીમીટર. તો 15 સેન્ટીમીટર છે તો એના આપણે 15 સેન્ટીમીટરના આપણે પહેલાં તો એને 3 ભાગમાં ડિવાઈડ કરી દીધા. 50, 50 અને 50. ટોટલ સમેશન આપો તો કેટલું થઈ જશે? 15. અને ઊભી હતી 5 સેન્ટીમીટર તો એને 1 સેન્ટીમીટરના 5 ભાગમાં ડિવાઈડ કરી દીધા. હવે આ પહેલો ભાગ છે ને એની અંદર આવશે નેમ, રોલ નંબર,
તમારું સેમેસ્ટર કે સેક્શન જે હોય તે, ડેટ અને ગ્રેડ. પછી અહીંયા વચ્ચે આવશે સબ્જેક્ટ, તમારે જેની સીટ છે એનું નામ, કે તમે કઈ સીટ પ્રિપેર કરેલું છે તે. આ છે તે પ્રોજેક્શનનું ડ્રોઈંગ છે, કે તમે કઈ અલાઇન પ્રોજેક્શન કે કયા પ્રોજેક્શનની મદદથી તમે ડ્રોઈંગ કરેલું છે તે. આ સીટ નંબર, કેટલા નંબરની સીટ છે તે. અહીંયા ચેક બાય, એટલે અહીંયા તમારા જે સર હશે જેણે ચેક કરેલી હશે સીટ, એની સિગ્નેચર ને એવું બધું આવશે. આ ફિક્સ ડાયમેન્શન છે ટાઇટલ બોક્સમાં. પછી જરૂરિયાત પ્રમાણે તમે માઇનોર ચેન્જીસ કરી શકો છો. હવે તમને એવી રીતના કીધેલું હોય કે ડ્રો ધી ટાઇટલ બ્લોકનું સેમ્પલ દોરો, તો તમારે આ રીતના ડ્રો થઈ જવું જોઈએ. અને હા, નીચે આ વસ્તુ લખવી ખાસ જરૂરી છે કે ઓલ ડાયમેન્શન આર ઇન mm, યાની કે મિલીમીટર. નહીં તો તમે ખાલી 10 લખશો તો હું એને 10 મીટર બી સમજી શકું, 10 સેન્ટીમીટર બી સમજું, 10 કિલોમીટર બી સમજું, અથવા તો 10 મિલીમીટર બી સમજું. તો આપણે કયું રહેવાનું છે? મિલીમીટરની અંદર. તો સીટની વાત અહીંયા પૂરી થઈ. સીટના સૌથી પહેલાં તો બોર્ડર ડ્રો કરવાની થશે, પછી ટાઇટલ બોક્સ અને સીટની અલગ અલગ સાઇઝ. હવે વાત કરીએ પેન્સિલની. તો ડ્રોઈંગ પેન્સિલ, કે પેન્સિલ એટલે શું? કે જેની મદદથી આપણે ડ્રોઈંગ કરવાનું હોય છે. તો કેટલી પેન્સિલો આવે, કયા ગ્રેડની પેન્સિલો આવે? તો પેન્સિલ જનરલી એની હોય, વુડન પેન્સિલ આપણે યુઝ કરતા હોઈએ, અથવા તો ક્યારેક આપણે પહેલાં કાકરા પેન પણ યુઝ કરતા હોઈએ. તો વુડન પેન્સિલ આર ગ્રેડેડ એન્ડ ડિઝાઇન્ડ બાય ધ નંબર એન્ડ લેટર્સ. અને પછી છે મિકેનિકલ ક્લચ પેન્સિલ, જે આપણી કાકરા પેન, ક્લચ પેન. તો એ આપણે ડ્રોઈંગની અંદર એ અલો કરતા નથી. આપણે હંમેશા કઈ ડ્રોઈંગ ડ્રો કરવું હોય તો કઈ પેન્સિલ વાપરવાની? આપણે સિમ્પલ વુડન. હવે વુડન પેન્સિલમાં શું હોય? ગ્રેડ આપેલો હોય, તમને ખ્યાલ હોય તો HB to F સુધીના મીડિયમ ગ્રેડ. પછી H, 2H, 3H, 4H એમ શું થતા હોય છે એને? H શું બતાવે? હાર્ડનેસ બતાવે, હાર્ડનેસ. જેમ H વધારે એમ તે પેન્સિલ કેટલી હશે? કેવી હશે? વધારે હાર્ડ હશે. આપણે ડ્રોઈંગ માટે જનરલી 2H પેન્સિલનો યુઝ કરીએ, અને ફિનિશિંગ હોય, ફિનિશિંગ કામ માટે તો H પેન્સિલ, H અને HB. ડ્રોઈંગ ડન બાય 2H પેન્સિલ અને ફિનિશિંગ એ H અને HB પેન્સિલ. તો આ વસ્તુ થઈ ગઈ પેન્સિલની. તો આજે આપણે કેટલું જોયું કે ડ્રોઈંગના ટાઈપ્સ, ગ્રાફિક્સ ક્યાં ક્યાં એનો યુઝ છે તે, પછી ડ્રોઈંગ્સના ટાઈપ્સ, એન્જિનિયરિંગ ડ્રોઈંગ્સના ટાઈપ્સ, ડ્રોઈંગ્સ કેવા હોય તે જોયા, ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ અને પેન્સિલ સુધી આપણે રાખેલું છે. હવે આવતીકાલથી આપણે નેક્સ્ટ લેક્ચરથી આપણે લાઇન પર જવાનું છે, કે કેવા પ્રકારની લાઈનો આવેલી હોય છે તે. ક્લિયર છે? તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. ચાલો મિત્રો, તો હવે આજે આપણે અત્યાર સુધી જે કંઈ પણ આપણે સ્ટડી કરેલું છે, અત્યારથી શરૂઆતથી લેક્ચર લઈને અત્યાર સુધી, એના બેઝ પ્રમાણે હવે આપણે અસાઇનમેન્ટમાં 3 ક્વેશ્ચન, જે હમણાં હું તમને ડિસ્પ્લે કરીશ, એ 3 ક્વેશ્ચન તમારે એના આન્સર આપવાના છે. અને એ આન્સર જે લોકો આપશે એની જ અટેન્ડન્સ સબમિટ થશે. એટલે આન્સર આપવા તમારે ખૂબ જરૂરી છે. અને આન્સર પણ તમારે વિધિને 1 to 2 લાઇનની અંદર આપી દેવાના છે. એવું નથી કે તમારે બહુ બધા પ્રમાણમાં આન્સર આપવાના છે, ડિસ્ક્રાઇબ કરવાનું નથી. વિધિને તમે જે સમજેલા છો તો 1 થી 2 લાઇનની અંદર તમારે એકદમ શોર્ટમાં તેનો આન્સર આપી દેવાનો છે. તો દરેક લેક્ચરની પછી આપણે આ રીતના એક તમને ક્વેશ્ચનરી મળશે આન્સર માટેની, અસાઇનમેન્ટ માટેના ક્વેશ્ચન. ચાલો તો આપણે આન્સર અને ક્વેશ્ચન તમને બતાવી દઉં, તમે તેનો આન્સર આપીને અટેન્ડન્સ પોતપોતાની કરાવી લેવાની છે.